આજના વિડીયોમાં આપણે જનરલ નોલેજના મોસ્ટ આઈએમપી 100 પ્રશ્નો જોઈશું, જે આવનાર બધી પરીક્ષાઓ માટે ખૂબ જ અગત્યના રહેશે. છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે, તો વિડીયો વ્યવસ્થિત જોવો અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો. એ સિવાય આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે. કચ્છના રણમાં વસતું કયું પક્ષી પોતાના ઈંડા રેતીના ઢગ પર મૂકે છે? જવાબ આવશે ફ્લેમિંગો, જે આપણું રાજ્ય પક્ષી છે, જેને ગુજરાતીમાં સુરખાબ કહે છે. પ્રસિદ્ધ યાત્રાળુ ટોલેમીએ પોતાના યાત્રા વર્ણનમાં મહીસાગર નદીનો કયા નામથી ઉલ્લેખ કર્યો છે? મોફીસ તરીકે ઉલ્લેખ કરેલો છે. ગુજરાતના કયા શહેરમાં શાહ આલમ સાહેબનો પ્રસિદ્ધ ઉર્સ ભરાય છે? અમદાવાદ શહેરમાં ભરાય છે. ગુજરાતની પહેલી વિધાનસભામાં કુલ કેટલી બેઠકો હતી? 132 બેઠકો હતી. ડભોઈ શહેરનું પ્રાચીન નામ જણાવો. દર્ભાવતી. ડભોઈનું પ્રાચીન નામ છે દર્ભાવતી. ગુજરાત વર્નાક્યુલર સોસાયટી દ્વારા 1.5 સદીથી પ્રકાશિત થતા સામયિકનું નામ જણાવો. તો એ છે બુદ્ધિ પ્રકાશ. એની શરૂઆત ઈસવીસન 1848માં થઈ હતી. કાન્હદદે પ્રબંધનો મુખ્ય રસ કયો છે? વીર રસ છે. હંસાવલી પદ્ય વાર્તા કયા જાણીતા કવિ ભવાઈ કલાકારની છે? અસાઈદ ઠાકરની છે, જેને ભવાઈના પિતા તરીકે ઓળખવામાં આવે છે. ભક્ત કવિ નરસિંહ મહેતાની કવિતા પર કઈ વિચારધારાનો પ્રભાવ છે? પ્રેમ લક્ષણા ભક્તિનો પ્રભાવ રહેલો છે. ગુજરાતનો મધ્યયુગીન ઇતિહાસ જાણવા માટે પ્રમાણભૂત ગણાતા ગ્રંથ કાન્હદદે પ્રબંધના રચયિતા કોણ હતા? કવિ પદ્મનાભ. કવિ પદ્મનાભ કયા રાજદરબારમાં રાજકવિ હતા? જાલોરનો રાજદરબાર, અને રાજા હતા અખેરાજ ચૌહાણ. જ્ઞાની કવિ અખા ઉપર સૌથી વધારે પ્રભાવ કઈ વિચારધારાનો છે? સાંકર મત, જેનું બીજું નામ છે કેવલાદેત્ય વેદાંત સિદ્ધાંત. સુધારક યુગના સાહિત્યનું મુખ્ય લક્ષણ કયું છે? સંસાર સુધારો અને સામાજિક પરિવર્તન. જ્ઞાની કવિ અખો કઈ પરંપરાના સર્જક તરીકે જાણીતો છે? જ્ઞાનમાર્ગી કાવ્યધારા. જ્ઞાની કવિ અખાએ ગીતા પર આધારિત કઈ નોંધપાત્ર કૃતિ રચી છે? તો એ છે અખે ગીતા. પ્રેમાનંદની કઈ કૃતિ દર શનિવારે ગવાતી હતી? સુદામા ચરિત્ર. પ્રેમાનંદની કઈ કૃતિ દર ચૈત્ર માસમાં ગવાતી હતી? ઓખા હરણ. અર્વાચીન યુગના અરુણ તરીકે સુધારક યુગમાં કયા સર્જકને ઓળખવામાં આવે છે? કવિ નર્મદાશંકર લાભશંકર દવે, એટલે કે કવિ નર્મદ. અર્વાચીન ગુજરાતી સાહિત્યમાં સુધારક યુગની પ્રથમ કાવ્યકૃતિ કઈ છે? બાપાની પીંપર છે, જે કવિ દલપતરામે લખેલી છે. અલેક્ઝાન્ડર કિનલોક ફોર્બ્સના સહયોગથી કવિ દલપતરામે કઈ સંસ્થાની સ્થાપના કરી? ગુજરાત વર્નાક્યુલર સોસાયટી. દલપતરામે છંદશાસ્ત્રમાં કયો ગ્રંથ રચ્યો છે? દલપત પિંગળ. ગુજરાતી ભાષાનું પ્રથમ મૌલિક નાટક કયું ગણાય છે? મિથ્યાભિમાન. કવિ દલપતરામે સ્વામિનારાયણ સંપ્રદાયના કયા સંત પાસેથી ધર્મદીક્ષા લીધી હતી? ભૂમાનંદ સ્વામી પાસેથી લીધી હતી. રણમલ્લ છંદના સર્જક કોણ છે? શ્રીધર વ્યાસ. નેમિનાથ ફાગુની રચના કોણે કરી છે? કવિ રાજશેખરે કરી છે. છેક 1875ની સાલમાં દેશી કારીગરીને ઉત્તેજન પુસ્તક કોણે લખ્યું હતું? હરગોવિંદાસ કાંટાવાળાએ લખ્યું હતું. વિશ્વનો નંબર 1 બોલર તરીકે ખ્યાતિ મેળવનાર જસપ્રીત બુમરાહ ગુજરાતના કયા શહેરમાં રહે છે? અમદાવાદમાં રહે છે. શેરબજારના નેપોલિયન તરીકે કયા સુરતી ઓળખાતા હતા? પ્રેમચંદ રાયચંદ ઓળખાતા હતા. અમદાવાદમાં સૌપ્રથમ મિલ માલિક સંગઠનની રચના કોણે કરી હતી? રણછોડલાલ છોટાલાલે કરી હતી. ગુજરાત ઉર્જા વિકાસ નિગમ કયા શહેરમાં આવેલું છે? વડોદરા શહેરમાં આવેલું છે. અમદાવાદના કયા જજે સૌ પ્રથમવાર વિદેશી વસ્તુઓને સ્થાને સ્વદેશી ચીજો અપનાવવા લોકોને અપીલ કરી હતી? ગોપાલ હરિ દેશમુખે કરી હતી ઈસવીસન 1849માં. ગુજરાતનો સૌ પ્રથમ પ્રિન્ટિંગ પ્રેસ કયા શહેરમાં શરૂ થયો હતો? સુરતમાં શરૂ થયો હતો ઈસવીસન 1842માં. ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં 1920થી 1947નો સમયગાળો કયા નામથી ઓળખાય છે? ગાંધી યુગ તરીકે ઓળખાય છે.
ઈસવીસન 1889માં પરદેશી માલ આપણા દેશમાં તૈયાર કરવા શા ઉપાય યોજવા એ વિષય પર કોણે લેખ લખ્યો હતો? ભવાની શંકર જોશીએ લેખ લખ્યો હતો કે પરદેશી માલ આપણા દેશમાં તૈયાર કરવા શા ઉપાય યોજવા. કોની આગેવાની હેઠળ વડોદરા શહેરમાં કલાભવનની સ્થાપના થઈ હતી? ત્રિભુવનદાસ ગજ્જરની આગેવાની હેઠળ. બ્રિટિશ કાળ દરમિયાન ગુજરાતે ચૂંટણીની લોકશાહી પ્રક્રિયાનો અનુભવ સૌપ્રથમ કઈ સાલમાં કર્યો હતો? ઈસવીસન 1883માં. ગુજરાત રાજકીય પરિષદના સૌપ્રથમ પ્રમુખ કોણ હતા? મોહનદાસ કરમચંદ ગાંધી એટલે કે ગાંધીજી. અમદાવાદ રાઇફલ એસોસિએશનના સ્થાપક કોણ હતા? ઉદયન ચિનુભાઈ બેરોનેટ. વિજય હજારે કઈ રમતના આંતરરાષ્ટ્રીય ખેલાડી તરીકે જાણીતા છે? ક્રિકેટના, અને વિજય હજારે ટ્રોફી પણ રમવામાં આવે છે. પદ્મભૂષણનું સન્માન પ્રાપ્ત કરનાર ગુજરાતના મહાન ક્રિકેટર કોણ હતા? વિનુ માંકડ હતા. ગુજરાતના કયા રમતવીરનું નામ વોટર પોલોની રમત સાથે જાણીતું છે? કમલેશ નાણાવટી. સ્ત્રીઓ માટેનું સૌપ્રથમ મેગેઝિન સ્ત્રીબોધ કઈ સાલથી પ્રકાશિત થવાનું શરૂ થયું હતું? ઈસવીસન 1857થી. અમે બધા હાસ્યકથા કયા બે લેખકોએ સાથે મળીને લખેલી છે? જ્યોતિન્દ્ર દવે અને ધનસુખલાલ મહેતા. કનૈયાલાલ મુનશીની મહાનવલકથા કૃષ્ણાવતાર કેટલા ભાગમાં વહેંચાયેલી છે? 8 ભાગમાં વહેંચાયેલી છે. કવિ રાજેન્દ્ર શાહને રાષ્ટ્રીય કક્ષાએ કયો પુરસ્કાર મળ્યો છે? જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો છે તેમના ધ્વનિ કાવ્ય સંગ્રહ માટે 2001માં. કવિ ઉમાશંકર જોશીનું કયું સામયિક સાહિત્ય અને પત્રકારત્વ ક્ષેત્રે અજોડ કહેવાય છે? તો એ છે સંસ્કૃતિ. વાહરે માનવી તારું હૈયું, એક પા લોહીના કોગળા ને બીજી પા પ્રીતના ઘૂંટડા. આ ઉત્તમ સંવાદ પન્નાલાલની કઈ નવલકથાનો ઉત્તમ અંત છે? તો એ નવલકથા છે મળેલા જીવ. છંદોલય બૃહદ કયા જાણીતા કવિનો કાવ્ય સંગ્રહ છે? કવિ નિરંજન ભગત. ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રથમ પ્રમુખ કોણ હતા? ગોવર્ધનરામ ત્રિપાઠી હતા. ગુજરાતી ભાષા લેખન અને ગુજરાતી રૂપરચના કયા શતાયુ સાહિત્યકારનો બહુમૂલ્ય ફાળો છે? કેશવરામ કાશીરામ શાસ્ત્રી. જીવનમાં ભૂખ ભૂંડી છે ને તેથી એ ભૂંડી તો ભીખ છે. પન્નાલાલ પટેલની કઈ મહાન નવલકથાનો આ વિચાર છે? તો એ છે માનવીની ભવાઈ. કનૈયાલાલ મુનશી રચિત કાક અને મંજરી પાત્રો કઈ કૃતિમાં આવે છે? ગુજરાતનો નાથ કૃતિમાં આવે છે. કયા જાણીતા નાટ્યકારે સાહિત્ય કૃતિ થોડા આંસુ થોડા ફૂલ રચી હતી? જયશંકર સુંદરી એટલે કે જયશંકર ભોજક. તેની આત્મકથા છે થોડા આંસુ થોડા ફૂલ. નિરંજન ભગતના બધા કાવ્યો કયા કાવ્ય સંગ્રહમાં સંગ્રહિત થયા છે? છંદોલય. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં પદ સ્વરૂપનો પાયો નાખનાર કવિનું નામ શું છે? નરસિંહ મહેતા. કયા સાહિત્યકાર તેજાબી પત્રકાર તરીકે પણ ઓળખાતા હતા? ચંદ્રકાંત બક્ષી. નર્મદ અર્વાચીનોમાં આદ્ય જીવનચરિત્રના લેખકનું નામ જણાવો. તો એ છે કનૈયાલાલ મુનશી. પૃથ્વીછંદને પ્રવાહી બનાવવાનો પ્રયોગ કયા કવિએ કર્યો હતો? બળવંતરાય ઠાકોર. બળવંતરાય કલ્યાણજી ઠાકોર, જેને સોનેટના પિતા કહેવામાં આવે છે. ગાંધીજી સ્થાપિત ગુજરાત વિદ્યાપીઠના મુખપત્રનું નામ શું છે? વિદ્યાપીઠ. બાલાશંકર ઉલ્લાસરામ કંથારિયાનું ઉપનામ જણાવો. બાલ અને કલાંત બંને બાલાશંકર કંથારિયાના ઉપનામ છે. ગઝલના પિતા તરીકે તેઓને ઓળખવામાં આવે છે. ગુજરાતી વર્નાક્યુલર સોસાયટી આજે કયા નામે ઓળખાય છે? ગુજરાત વિદ્યાસભા તરીકે ઓળખાય છે. નવલરામનું કયું નાટક ફ્રેન્ચ નાટ્યકાર મેલિયેરના પ્લેમી એ ડોક્ટરનું રૂપાંતર છે? તો આવશે ભટ્ટનું ભોપાળું. ઉમાશંકર જોશીએ આંખ, કાન અને નાકની કવિતા કહીને કયા કવિનો મહિમા કર્યો છે? કવિ પ્રહલાદ પારેખનો. નરસિંહરાવ દિવેટિયાની સ્મરણ સંહિતા કરુણ પ્રશસ્તિ કોને ઉદ્દેશીને રચાઈ છે? સ્વર્ગસ્થ પુત્ર નલિનકાંતને. રવ દેસાઈની ભારેલો અગ્નિ નવલકથા કયા ઐતિહાસિક સ્વાતંત્ર્ય સંગ્રામના પરિવેશમાં લખાઈ છે? ઈસવીસન 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ. ગુજરાતી ભાષાની પ્રથમ કરુણ પ્રશસ્તિ કોણે લખી? કોના માટે લખી? કવિ દલપતરામે મિત્ર એલેક્ઝાન્ડર કિનલોક ફોર્બસ માટે લખી છે.
ગોવર્ધન રામે પોતાની પુત્રીનું ચરિત્ર કયા પુસ્તકમાં આલેખ્યું છે? લીલાવતી જીવન કલા. અર્વાચીન ગુજરાતી કવિતામાં અંગ્રેજી શૈલીના પ્રથમ આત્મલક્ષી ઉર્મી કાવ્યો કોણે રચ્યા છે? કાવ્ય સંગ્રહનું નામ જણાવો. કવિ નરસિંહરાવ દિવેટિયાએ રચ્યા છે અને તેનું નામ છે કુસુમમાળા. મણિલાલ દ્વિવેદીની ગુલાબસિંહ કઈ અંગ્રેજી નવલકથાનો ભાવાનુવાદ છે? લોર્ડ લિટનની જેનોનીનો ભાવાનુવાદ છે ગુલાબસિંહ. રમણલાલ નીલકંઠનું તખ્તા લાયકી ધરાવતું કયું નાટક છે? રાયનો પર્વત. સ્વામી આનંદે પોતાના જીવન ઘડતરમાં ફાળો આપનાર પરાક્રમી ભાટિયા સ્ત્રી પુરુષોના ચરિત્રો કયા ગ્રંથમાં રચ્યા છે? કુળકથાઓમાં રચેલા છે. કુળકથાઓ. રમણલાલ નીલકંઠના વિવેચન સંગ્રહનું નામ શું છે? કવિતા અને સાહિત્ય. ટૂંકી વાર્તા એટલે તણખો આ વિધાન કોનું છે? ગૌરીશંકર જોશીનું છે. કવિતા આત્માની અમૃત કલા છે તેવું કયા વિવેચકે કહ્યું છે? આનંદશંકર બાપુરાવ ધ્રુવે કહ્યું છે. કવિ બળવંતરાય ઠાકોરના જાણીતા સોનેટ સંગ્રહનું નામ આપો. તો એ છે ભણકારા. ઈસવીસન 1951માં તે બન્યું હતું. સાગલાણી વસંતલાલ દેસાઈની કઈ નવલકથાનો અનેક ભણેલા ગણેલા યુવાનોને ગ્રામ સુધાર ક્ષેત્રે વાળ્યા હતા? જવાબ આવશે ગ્રામલક્ષી. ગ્રામલક્ષ્મી છે તે કોની છે? વસંતલાલ દેસાઈ. અર્વાચીન ગુજરાતી કાવ્ય પ્રવાહમાં પેરોડી પ્રતિકાવ્યનો પ્રયોગ કોણે કર્યો? કવિ અરદેસર ફરામજી ખબરદારે કર્યો હતો. કનૈયાલાલ મુનશીની રૂઢિભંજક વિચારધારા કયા સામાજિક નાટકમાં પ્રગટે છે? કાકાની શશી. કનૈયાલાલ મુનશીએ ગુજરાત અને તેનું સાહિત્ય એ વિષય કયા અંગ્રેજી ગ્રંથમાં વર્ણવ્યો છે? ગુજરાત એન્ડ ઇટ્સ લિટરેચર. દર્શકનું કયું ત્રિઅંકી નાટક મહાભારત પર આધારિત છે? તો એ છે પરિત્રાણ. મનુભાઈ પંચોળી એટલે દર્શક. દલપતરામના વેનચરિત્રમાં સ્ત્રી જીવનની કઈ સમસ્યાની વાત છે? બાળ વિધવાની સમસ્યાની વાત થયેલી છે. વસંત વિલાસ ફાગુનો મુખ્ય રસ કયો છે? શૃંગાર રસ છે. અમદાવાદ શહેર મધ્યે મુસ્લિમ સાહિત્યને સાચવતી કઈ લાઇબ્રેરી આવેલી છે? પીર મોહમ્મદ શાહ લાઇબ્રેરી. હવે તમારી ટેસ્ટ. જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે જેના જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાના છે, જેથી મને ખ્યાલ આવે કેટલા લોકોએ વ્યવસ્થિત વિડીયો જોયેલો છે અને કેટલા લોકોને આ પ્રશ્નોના જવાબ આવડે છે. પ્રશ્ન નંબર 1. ગુજરાતની પહેલી વિધાનસભામાં કુલ કેટલી બેઠકો હતી? 2. ગુજરાત રાજકીય પરિષદના સૌપ્રથમ પ્રમુખ કોણ હતા? 3. કવિ રાજેન્દ્ર શાહને રાષ્ટ્રીય કક્ષાએ કયો પુરસ્કાર મળ્યો છે? અને 4. ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રથમ પ્રમુખ કોણ હતા? વિડીયોની પીડીએફ મેળવવા માટે તમે ટેલિગ્રામમાં જીકે વિથ એએમ ચેનલની મુલાકાત લઈ શકો છો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.